અહીંયા આડો છે તો હોઈ ગયું હું તો વાતું થવાનું તો પેલા અમરજી ધનાજી કેમ બધું નરખોમ થવાનું થઈ ગયું નરખોમ કીધું તો અમે તો કોઈને કીધું નહીં અને કહેવું પડશે 2-3 જણાને વ્યવસ્થિત લઈ જઈએ કે 2-3 તો લઈ જઈએ બીજા બધા આપણને બીજા તો કીધેલું છે પણ જવું પડશે નરખોમ જવાનું નહીં ચાલો બીજું નરખોમ તો ના જઈએ તો આપણા કાલ ચડીએ એને આવીએ ને એટલે આપણા યુવાની કેમ નરખોમ તો જવું જ પડશે એટલે જવું છે મારે અને જઈ અને બધા આવશે નરકીયા બધા આવશે મંડળીમાં તો મજા આવી જાય કોમ આ જાતા નો ક્યાંય ઓય પાઠ હતો આ શનાજીના કેન પાઠ હતો એવો નરખોમાં એવી મજા આવી જાય 2-3 વાગે તો એવા ગાયા છીએ જબરદસ્ત ગાય છે તે હાથે મારતો બેસી ગયો છે અને આજ પાછા ફેર વાયક આવ્યું છે કે ભાઈ ઓય નરખોમાં આવજો મંડળીમાં ઓર્ડર આવ્યો તો ઓર્ડરમાં જવું સાથે હમણાં જઈને રાતે બરાબર નાચું થતો અને નાચી અને ગરબીઓ 2-3 ખાવી હતી વ્યવસ્થિત અને પછી આજ તો વહેલા આવતું રહું છે 1-1.5 વાગે કંઈ તરત વધારે રહું નહીં કારણ કે ઉદાગરા ખમાતો નહીં એટલે જ તો થતું રહ્યું તો ઉનાળો બે આવવા થયો એટલે અમારે 4-5 દાડા થયું ઉનાળામાં 4-5 દાડામાં શિવજી બહાર નીકળી જાય એટલે પછી શિવજી બહાર નીકળે એટલે પછી જુનાગઢમાં એવો મેળો ભરા કુંભ જબરદસ્ત ભરા પડતો શિવજી જે બહાર નીકળી દીધા જુનાગઢમાં પોળાઈના ગટકા છે એટલા સંતો મહાત્માઓ ભક્તો અને બધા એટલા બધા આવ્યા છે એટલે બધા મેળાવો ને તો જવું જ છે મારે જુનાગઢ 100% જવાના રહું નહીં એટલે જુનાગઢ જવાના રહું નહીં મને નહીં અને આ પેલા ભાઈને કહો અમારે ભત્રીજાને તે હંગાતે આવ્યા તો પછી લેતો જમીન એમાં હું મેં તો દેખાતો ગોપાળો હતો હા જલ્દી બોડી બની જાય મારા ભાઈબંધને કીધું તું આયતા કે 50 કરે ને આવું કે તો તારી બોડી ખાસ બધી થઈ જાય કે તું હમણાં વાઘ આવશે ને તો કે પટી નાખશે એટલે હવારોનું વાત કરું 50 થી શીખર જેટલા થાય ગણાતી નહીં હવે થાકે લાગ્યું છે ભાઈ અને ભૂખે લાગ્યું ઘેર ખાઈ જવું પડશે ને કાકો બોલছি પાછા આ તો ખાસી પડી ભોય પડે એવું છે પાછું હોય તો ના રહેવાય અને આ આટલી બધી ઈટો કરી આવું કરી ના કરતા મેં ઈટો એકાદી ઉપાય પડે પેલા મેં કે તમે આ તો બોડી થઈ જોત અને હવે વધવાનું છે મારે બધા મને ઠેકણો કોઈ એટલે આમ મધ્ય ચડીને આમ કરવાનું કીધું હોય છે લબડવાનું ને એવું બધું કીધું છે હારી શીખ લે પણ ફોનમાં વિડીયો જોવા પડી આવા તો ઊંચા થવાના ઊંચો થઈ જાય નોકરી આવી જાય ને ખતરનાક પણ નોકરી છે ત્યાં ભણત જ નહીં આવડતું મને તો કાકા પાસે જવું કોઈના એકન જવું પડશે એટલે આ કાકો બાર જ ઉભા રહી ના હેટકે આપણે જવું તો વાતો જો આપણે પેલા અમાજી ધનાજી કે નરખો રહ્યો મંડળી અને નાચવાની જબ્બર મજા આવી એટલે તમે નરગમ તો તારા અવાજે બે તારા વિનુભાઈને કીધું તો કે એને લેતા આવજો નાચનાર જબરદસ્ત છે હું નાચતો નહીં હું તો ફોકસ કરું કેમેરામેન કેમેરામેન કે પણ ગડબડ એકાદું એક ગરબીમાં કુંડળી મારું ખાલી તો હમણાં ભય પડું એટલે નહીં મારતું આ કેલી દન મારજી એટલે મારે ઇન્ટર લઈ જવાનું ખાવું પડશે પેલા ખાઈને તારા અવાજ બે જીવો ખોટા થાય તો ગાય ગાય મંડળી જોતો ને ગાય ગાય બે જો હું આ તો વધારે ના ગાતા ના હોય ને એટલે આપણે બધું ગઈ નાખવાનું હોય એવું ગાવ તો પડે કોક દાડો હોય 2-3 દાડો હા 2-3 દાડો હોય 10 દાડો પણ હું તો ગમા તો હું ગયો એટલે મારો હોય તું આજે બૂમ પડાઈ દઈએ પાછા બૂમ એટલે આપાથી કોઈ હારું ગાવ ના જોવો ખાલી ના ગાવા દઉં કદી કોઈ નહીં તે કોઈ ગાય અને ઈકારી પાડે ગા હા ગોમમાં સંભળાય ને પેલું શું કહેવાય તબલો કહેવાય એવું વગાડજો તે કોઈ ના નાચતું એ નાચવા મળે તબલા વાળો પેલો નહીં આપણો ભવનજી વાળો પેલો ભાઈ આપણો દલો એ તો ગુણિયો વગાડશે જબરદસ્ત મને વાટકા વગાડવા દીધું ને પછી વાટકા ને જોડ્યો શું કહેવાય જોડ્યો હા એર્યું મંજીરા એર્યું વગાડવા દીધું પાછા અને ચાલ જવાનું આપણો અત્યારે હમણાં જઈએ ખાઈને જઈએ બરાબર ખાઈ બેન તે આવી દેજે પાછો તું ચાટર પહેરી દીધું જો ટોપી વાળી દો ઠંડી ના લાગે અમાર પેલા જણાને લઈ જવું તો માઇકલ વાળા પણ તું નાચવા પણ એટલે ઊંઘી જાય છે ઊંઘી જાય તો પેલો વિપુલિયા વાળો જબ્બર નાચે સોરી રહ્યો ને રહ્યો એ તો હતો હે બનતા પર આવશે તો એ તો રોજ આવે કોઈ નાચવા નહીં જતો એ તો પાછો એકલો નાચ કરે ના વન લઈ જઈએ મેળાવા તો ઓ પણ એ તો ઊંઘી જાય કણ કે રણ કરજે પાછો એ તો ઊંઘી જાય કોક ના પાઈનું ખાઈ દેવું ખાઈ ત્યાં આપી જી હા રેડો બોલો પાછી તે તો રેડી કઈ ના આવીશું રેડી ગયો ઊંઘવા કીધું બધું ઊંઘી દીએ કે આ કમલ પાણી બંધ થઈ ગયું તો બોલવાનું નહીં પડી ગયું હા કીધું હું તો આ તો બહાર ઊંઘી પાછું હું આવવાય ને એટલે હા હું તો બહાર ઊંઘી હા બહાર ઊંઘી હા
અને મારા ગાડીએ કોઈ લઈ ના જાય પેલી પાસે. કોઈ કશું ના લઈ જાય, કોઈ ગાડીએ ના લઈ જાય કે કોઈ ના લઈ જાય. હું કીધું પણ આ નાસું છે જબરજસ્ત નાચજો. હું પેલા ઘેર જઈને ખાતા આવું. હા હેડો હેડો તમારે ખાવા પડશે. મારે ખાવા